મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે થોમ્સન અને બીજું એક રુથરફોર્ડનો આપણે પ્રયોગ જોયેલો હતો, એના અનુમાનો પણ જોયા અને તેની મર્યાદા પણ જોયા આપણે. તો આજના લેક્ચરમાં આપણે એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ રિલેટેડ ટૉપિક આપણે જોઈ લઈએ અને બીજા દાખલામાં પણ આ બધું વસ્તુ કામ લાગશે. ઓકે, તો આજનો લેક્ચર ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે. તો ફર્સ્ટ લખેલું છે, વિદ્યુત ચુંબકીય વિકિરણના વર્ણપટ વિશે લખો. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ વર્ણપટ એટલે શું? પહેલાં તો વિદ્યુત ચુંબકીય બંને સમાયેલું છે. વિદ્યુત બી છે, વિદ્યુત ક્ષેત્રની પણ હાજરી હશે અને ચુંબકીય ક્ષેત્રની પણ હાજરી. એ બંનેથી જે રચાશે તેને કહેવાશે વિદ્યુત ચુંબકીય વર્ણપટ. અને વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય, જેને આપણે તરંગ લંબાઈ અને એની ફ્રિકવન્સી એટલે કે એની આવૃત્તિથી આપણે અલગ પાડી શકીએ. બરાબર, જુદી જુદી તરંગ લંબાઈને જુદી જુદી આવૃત્તિ બધા તરંગોની હશે, જેને આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ કહીશું. હવે તરંગ લંબાઈ એને આપણે લેમ્બડા વડે દર્શાવીશું. બરાબર, તરંગ લંબાઈને કેના વડે દર્શાવાય? લેમ્બડા. અને તરંગ આવૃત્તિ એટલે કે ફ્રિકવન્સીને આપણે એફ વડે બી દર્શાવાય, કાં તો એક બીજો બી શબ્દ છે, બરાબર, આવી રીતે એને ન્યૂ પણ કહેવાય, મ્યુ. ઓકે, સો ફ્રિકવન્સીને મ્યુ વડે બી દર્શાવે, વી જેવું જ લાગે છે, બરાબર, પણ એની સિમ્બોલ જરાક અલગ છે. અને ફ્રિકવન્સી પણ કહી શકાય, એફ વડે બી દર્શાવી શકાય. તો અહીંયા આપણને જુદા જુદા તરંગ લંબાઈ અને ફ્રિકવન્સીના તરંગો આપેલા છે, જેને તરંગ લંબાઈને ફ્રિકવન્સીથી આપણે અલગ પાડી શકીએ. તો હવે એક્ઝામમાં શું પૂછાશે? અને ચલતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. બરાબર, આપણે એક્ઝામ ઓરિએન્ટેડ જ આપણે જોવાનું છે, એટલે એ રીતે જ તમારે સમજવાનું છે. વધારે ડિટેલિંગમાં તમારે જવાનું કામ નથી, પણ જે એક્ઝામમાં વધારે પૂછાય છે, કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે, તો પહેલાં આ સમજી લઈએ. આની હું તમને એક શોર્ટકટ મેથડ બી આપા, જેનાથી તમે ઓલમોસ્ટ 1 કે 2 મિનિટમાં તમે આનો આન્સર આપી શકશો. બરાબર, તો પહેલાં તો આપણે જોઈ લઈએ. તો જો હવે ફ્રિકવન્સી તમને બધાને જ ખબર છે, તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ આપણે ઘણા 8મા 9મા ધોરણમાં પણ આગળ ભણી ગયા છે કે તરંગ લંબાઈને આપણે કેવી રીતે દર્શાવી શકાય, કોઈ બી તરંગને કેવી રીતે દર્શાવી શકાય, આવી રીતે દર્શાવી શકાય. બરાબર, આ તરંગને આપણે દર્શાવવાની મેથડ છે. હવે આ બે અંતર છે, બરાબર. તો જો તમે સ્ટાર્ટિંગમાં જો તરંગ લંબાઈ ઘણી વધારે છે, બરાબર, પછી જેમ જેમ ડિસ્ટન્સ વધે, ડાબીથી તમે જમણી તરફ જાઓ, તેમ તેમ તરંગ લંબાઈ ઓછી થતી જાય ને ફ્રિકવન્સી વધારે થતી જાય. જો અહીંયા આ બે વચ્ચેનું અંતર ઘણું છે, બરાબર, આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચેનું અંતર ઘણું વધારે. કાં તો નીચેનો તમે પોઈન્ટ લેવો, ઉપરના પોઈન્ટને શૃંગ કહેવાય, બરાબર, અને નીચેના પોઈન્ટને ગર્ત કહેવાય. ક્રેસ્ટ એન્ડ થ્રો એના એ વડે દર્શાવવામાં આવે. ઉપરના પોઈન્ટને આપણે ક્રેસ્ટ બી કહેવાય, ઇંગ્લિશમાં ક્રેસ્ટ, અને શૃંગ ગુજરાતીમાં. નીચેના પોઈન્ટને થ્રો બોલાય. ઓકે, તમે કોઈ બી બે અત્યારે ડિસ્ટન્સ જુઓ આ બે પોઈન્ટ વચ્ચેનું, તો તમને ઘણું વધારે, એટલે તરંગ લંબાઈ વધારે છે, બરાબર, આ બે વચ્ચેનું અંતર, કાં તો આ બે વચ્ચેનું અંતર. પણ તમે જેમ જેમ આગળ વધતા જાઓ તેમ તેમ ફ્રિકવન્સી વધતી જાય, બરાબર, એટલે કે મ્યુ વધતો જાય, બરાબર, પરંતુ તરંગ લંબાઈ ઘટતી જાય. એટલે ફ્રિકવન્સી વધે તેમ તરંગ લંબાઈ લેમ્બડા ઘટે. આ બેનો તમારે સંબંધ યાદ રાખવાનો છે, રિલેશન યાદ રાખવાનું છે. જેમ જેમ ફ્રિકવન્સી વધતી જાય, બરાબર, આવૃત્તિ વધતી જાય, તેમ તેમ તરંગ લંબાઈ ઘટતી જાય. તો આપણે આ આકૃતિ પરથી હવે ઉપરનું સમજીએ. તો જો તમારે આને કેવી રીતે વાંચવાનું છે? જમણેથી ડાબી તરફ વાંચવાનું છે, બરાબર. તમારે આ સાઈડ વાંચવાનું છે, અહીંયા રાઈટ સાઈડથી લઈને લેફ્ટ સાઈડ વાંચવાનું છે. તો ફ્રિકવન્સી વધે, મેં તમને કીધું તેમ ફ્રિકવન્સી વધતી જશે. તો જે સ્ટાર્ટિંગમાં હશે તેની ફ્રિકવન્સી બહુ જ ઓછી હશે. આપણે રેડિયો સાંભળીએ, બરાબર, એની ફ્રિકવન્સી બહુ જ ઓછી છે. કેટલી છે? 10⁶ to 10⁸ વચ્ચે. FM સાંભળીએ, FM AM જે આપણે વસ્તુ સાંભળીએ તેની ફ્રિકવન્સી કેટલી હોય? 10⁶ to 8. પછી સૂક્ષ્મ તરંગ, એને માઇક્રોવેવ્સ કહેવાય. માઇક્રોવેવમાં આપણે કઈ બી વસ્તુને બનાવીએ તો એની ફ્રિકવન્સી કેટલી હોય? 10⁻10. એફએમને એમ કરતાં થોડી વધારે. પછી ઇન્ફ્રારેડ આવે 10⁻12, 10⁻14, બરાબર. પછી કોઈ પણ વસ્તુને ગરમ કરવા માટે ઇન્ફ્રારેડનો યુઝ થાય. પછી અલ્ટ્રાવાયોલેટ લાઇટ, જે આપણી સ્કિન કેન્સર એનાથી થઈ શકે, બરાબર, જે આપણા માટે નુકસાનકારક છે. અલ્ટ્રાવાયોલેટ લાઇટ જે
સનમાંથી ડાયરેક્ટલી આપણી ચામડી પર પડે, આપણી સ્કિન પર પડે તો એનાથી આપણે કેન્સર થવાની સંભાવના થાય. તો એની છે 10⁻16. જો ફ્રિકવન્સી વધતી જતી છે. 18 એટલે એક્સ કિરણો, એક્સ રેઝ, જેને આપણે બોન ફ્રેક્ચર્સમાં મેં લાસ્ટ લેક્ચરમાં બી સમજાવેલું કે બોન ફ્રેક્ચર હાડકામાં કંઈ હાડકા તૂટી જવા, તો એ હાડકા કઈ જગ્યા પર તૂટેલો છે તે એક્સરેથી આપણને મળી શકે. બરાબર. હવે ઘણા બધા એક્સરે ડિવાઇસ બી જોવા મળે છે માર્કેટમાં, જેનો ડૉક્ટર લોકો વધારે યુઝ કરે છે. પછી 10⁻20, 22 એન્ડ 24 એ બધા કેમાં આવે? ગેમા કિરણો. એટલે જો 10⁻0થી ચાલુ કરેલું છે આપણે 10⁻24, એટલે જમણેથી ડાબી તમારે યાદ રાખવાનું છે, રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડ. ફ્રિકવન્સી વધે. હવે ફ્રિકવન્સી વધે એટલે કે આ ભાગ આપણને અહીંયા બતાવેલો છે, આ ફ્રિકવન્સીનો પાર્ટ ઘણો પાર્ટ બતાવેલો છે. હવે આપણા ફ્રિકવન્સી વધવાથી તરંગ લંબાઈ ઘટે, એકબીજાથી અપોઝિટ છે. તો તરંગ લંબાઈ કેવી રીતે ઘટે? જુઓ, 10⁻8, 10⁻6, 10⁻4, 10⁻2 એન્ડ 10⁻0 આ બધા રેડિયો તરંગોની રેન્જ છે. બરાબર. હવે ઘટતી જશે, જ્યારે ફ્રિકવન્સી ઉપર શું હતી? વધતી જશે, 10⁻24 સુધી વધેલી. હવે એના અપોઝિટમાં તરંગ લંબાઈ ઘટે તો 10⁻2 સૂક્ષ્મ તરંગની, -4, -6 સૂક્ષ્મ તરંગ એટલે કે માઇક્રોવેવ્સ, અને ઇન્ફ્રારેડ આ રેન્જમાં આવે. -2 to -10⁻6ની રેન્જમાં આવે માઇક્રોવેવ્સ એન્ડ ઇન્ફ્રારેડ્સ, એને IR કહેવાય, એને સૂક્ષ્મ તરંગ કહેવાય. પછી આવે 10⁻8 પર યુવી, અલ્ટ્રાવાયોલેટ લાઇટ. એક્સ કિરણો કેમાં આવશે? 10⁻10, 10⁻12થી લઈને -16 પર કોણ આવશે? ગામા કિરણો. તો આ તમે રેન્જ તો યાદ નહીં રાખશો ચાલશે, પણ તમે મેં સંબંધ કીધો તેમ ફ્રિકવન્સી વધતી જશે, તરંગ લંબાઈ ઘટતી જશે. ફ્રિકવન્સીને મ્યુ કહેવાય, એ હર્ટ્ઝમાં મપાય, અને તરંગ લંબાઈને મીટરમાં મપાય. બરાબર. બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર, એને ઇંગ્લિશમાં બોલે ક્રેસ્ટ અને થ્રો વચ્ચેનું અંતર ને તરંગ લંબાઈ કહેવાય. તો તરંગ લંબાઈ ઘટશે ક્યાંથી? FM AM થી લઈને ગામા કિરણોથી. અને ફ્રિકવન્સી વધશે ક્યાંથી? તે પણ એ જ FM AM થી લઈને ગામા કિરણો. તો હવે આની શોર્ટકટ મેથડ કેવી? એક્ઝામમાં તમને પૂછાશે ચડતા ક્રમમાં ગોઠવો, બરાબર, ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આના માટે એક શોર્ટકટ મેથડ યાદ રાખવાની છે, જે મેં નીચે લખી જ છે. તો હું તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને થોડુંક તમને પણ મજા આવશે એવું છે. રેડિયો મિર્ચી, આઈ લવ યુ, ઝેરોક્સ ગન. આ તમારે ખાલી લાઈન યાદ રાખવાની, તો તમને ઉપરનું આખું ટોપિક યાદ રહી જશે. રેડિયો મિર્ચી, રેડિયોનો મતલબ રેડિયો વેવ્સ, FM AMની વાત હતી. આપણે જમણેથી ડાબી તરફની વાત કરતા છે. મિર્ચીનો મતલબ માઇક્રોવેવ્સ. જો રેડિયો મિર્ચીમાં બે શબ્દ આવી ગયા, આરનો મતલબ રેડિયો વેવ્સ, મિર્ચીનો મતલબ માઇક્રોવેવ્સ. તો જો અહીંયા પહેલાં શું હતું? FM AM રેડિયો તરંગો જ હતા. પછી કોણ આવ્યું? મિર્ચીનો મતલબ મેં તમને કીધું માઇક્રોવેવ્સ, એને ગુજરાતીમાં બોલાય સૂક્ષ્મ અને ઇંગ્લિશમાં બોલાય માઇક્રોવેવ્સ. તે પણ આવી ગયું. બરાબર છે. રેડિયો મિર્ચી. પછી આઈ લવ યુનો મતલબ શું થશે? આઈનો મતલબ ઇન્ફ્રારેડ, ઇન્ફ્રારેડનો મતલબ થશે, અહીંયા તમને બતાવી દઉં, ઇન્ફ્રારેડનો મતલબ થશે સૂક્ષ્મ તરંગ પછીનું, IR પારક એવું લખેલું છે. બરાબર. પછી યુવી આવશે. તો યુવીને કેવી રીતે યાદ રાખવાનું છે? આઈનો મતલબ ઇન્ફ્રારેડ, લવ એનો મતલબ થાય વિઝિબલ લાઇટ. L પરથી તમારે કયો શબ્દ યાદ રાખવાનો છે? લાઇટ. વિઝિબલ લાઇટનો મતલબ જેને આપણે જોઈ શકીએ. બરાબર. અહીંયા પણ તમને હું વિઝિબલ લાઇટ બતાવી દઉં. આ જે વિસ્તાર આપેલો છે તે દૃશ્યમાન, આપણી આંખની જોવાની ક્ષમતાને બોલાય દૃશ્યમાન રંગપટ. જે કલરને આપણે જોઈ શકીએ ને તેને કહેવાય દૃશ્યમાન. અને એ કોના પછી આવે? IR પછી, એટલે ઇન્ફ્રારેડ પછી આવે. તો ઇન્ફ્રારેડને I વડે દર્શાવેલ છે, વિઝિબલ લાઇટ જેને દૃશ્યમાન પ્રકાશ કહેવાય ગુજરાતીમાં, એને લવ વડે દર્શાવેલ છે, L લાઇટ, L ફોર લાઇટ. પછી આઈ લવ એ પતી ગયું. યુનો મતલબ થાય અલ્ટ્રાવાયોલેટ લાઇટ, જે આપણી સ્કિન માટે નુકસાનકારક તે અલ્ટ્રાવાયોલેટ. બરાબર. એટલે દૃશ્યમાન પ્રકાશ પછીનો થોડોક જ વિસ્તારમાં કોણ આવી જાય? અલ્ટ્રાવાયોલેટ. તે પણ તમે જોઈ શકો. જુઓ, યુવી લાઇટ દૃશ્યમાન પ્રકાશને હું બતાવ્યું છે, એના પછી યુવી છે. યુવી પછી એક્સ ને ગામા કિરણો બાકી. તો આપણે લાઈન પ્રમાણે આઈ લવ યુ પતી ગયું. ઝેરોક્સમાં શું આવે? એક્સ પરથી શું બનાવ્યું છે મેં? એક્સ રેઝ. અને ઝેરોક્સ ગન પર જી આવે, એટલે જી પરથી મેં શું બનાવ્યું છે? ગામા રેઝ. તો એકદમ ઇઝી લાઈન છે. રેડિયો મિર્ચી, આઈ લવ યુ,
ઝેરોક્સ ગન એટલે રેડિયો મિર્ચી પરથી રેડિયો વેવ્સ ને માઇક્રોવેવ્સ, આઈ લવ યુ પરથી ઇન્ફ્રારેડ એટલે IR, લવ પરથી L એટલે કે વિઝિબલ લાઇટ, યુ પરથી અલ્ટ્રાવાયોલેટ લાઇટ, ઝેરોક્સ પરથી એક્સ રે, ગન પરથી ગામા રેઝ. તો આ તમારે થોડી એકદમ ઇન્ટરેસ્ટિંગ લાઇન તમારે યાદ રાખવી હશે, બાકીનું બધું તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. અને દ્રશ્ય પ્રકાશ આપણે જોઈ શકીએ છીએ, એ નીચેની લાઇનમાં પણ લખ્યું છે, જેને આંખો વડે જોઈ શકાય છે. અને બાકીના વિકિરણોને પારખવા માટે ખાસ સાધનની જરૂર પડે, જેને ફક્ત આપણે ખાલી દ્રશ્યમાન પ્રકાશને જ જોઈ શકીએ. જે અહીંયા હું વિઝિબલ લાઇટ બોલ્યો હતી તેને આપણે જોઈ શકીએ. અને એની રેન્જ પણ આપેલી છે 400 નેનોમીટરથી 750 નેનોમીટર. આ તમારે ખાલી યાદ રાખવાનું કે દ્રશ્યમાન પ્રકાશ આપણે કેટલી રેન્જમાં જોઈ શકીએ, 400થી 750 નેનોમીટરની રેન્જમાં આપણે જોઈ શકીએ. ક્લિયર આટલું? તો આ તમે શોર્ટકટ ટ્રીક પણ લખી દેજો તમારી બુકમાં, તો તમને પણ યાદ રહીશ. બરાબર, આ રીતે. ચાલો હવે આપણે આગળ જઈએ. એના પરથી એક આપણે ક્વેશ્ચન્સ કરી દઈએ. બરાબર, તો એ તમારી બુકનો સ્વાધ્યાયનો સવાલ છે, 45મો સવાલ. સ્વાધ્યાયનો 45મો સવાલ છે આ. મેં તમને જે લાઈન કીધી એ રીતે જ તમારે વાંચવાનું છે. નીચેના પ્રકારના વિકિરણો તેમના આવૃત્તિના ચલતા ક્રમમાં ગોઠવો. તો મેં તમને કીધું તેમ આવૃત્તિ એટલે કે મ્યુ વધે તો તરંગ લંબાઈ ઘટે. આ બે તમારે સંબંધ યાદ રાખવાનો છે. આવૃત્તિ વધે તો તરંગ લંબાઈ ઘટે. ઓકે, તો આપણે તો આવૃત્તિના ચલતા ક્રમમાં જ મેં તમને પેલી લાઈન મોઢે કરાવેલી છે. તો ચાલો લાઈનને આપણે મોઢે કરીએ. પહેલાં હું પાછી એકવાર લખી જાઉં છું. તો કઈ લાઈન છે આપણી? રેડિયો મિર્ચી, આઈ લવ યુ, ઝેરોક્સ ગન. બરાબર, રેડિયો મિર્ચી, આઈ લવ યુ, ઝેરોક્સ ગન. ચાલો આર પરથી તો તમને ખબર પડી ગઈ હશે. હવે આર પરથી શું આવે? રેડિયો વેવ્સ. એટલે પહેલાં કોની વાત આવશે? રેડિયો વેવ્સ. બરાબર, એટલે કે તરંગ. વેવ્સ એટલે તરંગ. પછી એમ પરથી કોની વાત આવશે? માઇક્રોવેવ, સૂક્ષ્મ તરંગ. માઇક્રોવેવને ગુજરાતીમાં બોલાય સૂક્ષ્મ તરંગ. પછી કોણ આવશે? આઈ પરથી આવશે ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડ એટલે કે IR. યુ પરથી કોણ? એલ પરથી કોણ આવશે? વિઝિબલ લાઇટ, જેને આપણે જોઈ શકીએ, કોઈ બી કલરની વાત હશે. પછી યુ પરથી કોણ આવશે? અલ્ટ્રાવાયોલેટ લાઇટ. અલ્ટ્રાવાયોલેટ. ઓકે, પછી એક્સ પરથી આવશે એક્સ રે. અને લાસ્ટમાં જી પરથી આવશે કોણ આવશે? જી પરથી ગામા રેઝ. ઓકે, તો આમાં આ આવૃત્તિનો ચલતો ક્રમ છે. તો આવૃત્તિના ચલતા ક્રમમાં રેડિયો વેવ્સની આવૃત્તિ એકદમ જ ઓછી, જ્યારે ગામા રેઝની આવૃત્તિ સૌથી વધારે. બરાબર, 10⁻24 to 27 આપણે જોઈ હતી તે. તો હવે તમને આને આન્સર બનાવતા એકદમ ઇઝી આવડી જશે. તો જો માઇક્રોવેવ ટ્રાફિક સિગ્નલનો અંબર પ્રકાશ, જેને આપણે જોઈ શકીએ, ટ્રાફિક સિગ્નલનો પ્રકાશ તો જોઈ શકીએ એટલે વિઝિબલમાં ગણાય. પછી FM બાહ્ય અવકાશમાંથી આવતા કોસ્મિક કિરણો એટલે ગામા રેઝની ઉપરના. બરાબર, અને એક્સ કિરણો. ચાલો તો મેં તમને લાઈન મોડે કરાવી જ છે. પહેલી લાઈન શું હતી? રેડિયો મિર્ચી. તો રેડિયો મિર્ચી પરથી રેડિયોવાળું તમને જ્યાં બી દેખાય તો તમે શોધી લેવું ક્યાં દેખાય છે? સી નંબર પર. એટલે ફર્સ્ટ નંબર પર કોણ આવશે? આ. પછી રેડિયો મિર્ચીમાં કોણ આવે? માઇક્રોવેવ. માઇક્રોવેવને શું કહેવાય ગુજરાતીમાં? સૂક્ષ્મ તરંગ. અને અહીંયા તો માઇક્રોવેવ જ લખ્યું છે એટલે અહીંયા આવશે સેકન્ડ નંબર પર માઇક્રોવેવ્સ. ચાલો પછી કોણ આવશે? રેડિયો મિર્ચી આઈ ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડવાળું અહીંયા કોઈ ઓપ્શનમાં દેખાતું નથી એટલે એ તો નહીં જ આવશે. પછી લવનો મતલબ થશે વિઝિબલ લાઇટ. વિઝિબલ લાઇટ અહીંયા અલગ રીતે આપેલું છે. ટ્રાફિક સિગ્નલનો અંબર પ્રકાશ એટલે આપણે વિઝિબલ લાઇટમાં ગણાય, દ્રશ્યમાન પ્રકાશમાં ગણાય, જે આપણે જોઈ શકીએ. એટલે આને આપણે નંબર આપવાનો 3rd. પછી વિઝિબલ, પછી અલ્ટ્રાવાયોલેટ લાઇટ. બરાબર, અલ્ટ્રાવાયોલેટ લાઇટને નથી આપ્યું. પછી કોણ આવે? ઝેરોક્સ ને ગન. તો ચાલો ઝેરોક્સનો મતલબ હતો એક્સ. એક્સ એટલે એક્સ કિરણો. ચાલો એટલે આપણે એનો નંબર આપ્યો 4. અને ગન પરથી શું બને? ગામા રેઝ. કાં તો ગામા રેઝ પછી અહીંયા કંઈ નથી આપ્યું એટલે શું આવે? કોસ્મિક કિરણો.
એટલે કોસ્મિક કિરણો માટે કોઈ આપણી શોર્ટકટ નહીં હતી, પણ ગામા રેસ પછી જે બી કોઈ કિરણ બાકી રહી જાય તો કોસ્મિક કિરણો ગણે, એટલે કેમાં આવશે 5 નંબર પર. એટલે આ શોર્ટકટ મેથડ જો તમે લર્ન કરી હશે તો જ તમને આ ઇઝી પડશે ક્વેશ્ચન. ખાલી આપણે તેને ચલતા ક્રમમાં ગોઠવવાનું જ હતું, આવૃત્તિ પણ આપવાનું કંઈ કામ નહીં હતું. ખાલી કીધેલું શું છે, આવૃત્તિને ચલતા ક્રમમાં ગોઠવું. તો આજના લેક્ચરમાં ઘણું ઇમ્પોર્ટન્ટ આપણે આ વસ્તુ જોયું, બરાબર. તો આ સ્વાધ્યાયનો 45મો સવાલ છે. તો હવે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણની લાક્ષણિકતા અને તરંગ આવૃત્તિ, તરંગ લંબાઈ, તરંગ સંખ્યા એ શું કહેવા માંગે તે આપણે હવે જોઈએ, અને એના વચ્ચેનો સંબંધ શું છે તે પણ આપણે જોઈએ, બરાબર. તો આવૃત્તિને કોના વડે દર્શાવવામાં આવે, તો આવૃત્તિને મ્યુ વડે દર્શાવવામાં આવે, બરાબર. એનો સિમ્બોલ તમને વી જેવો જ લાગશે પણ થોડો ડિફરન્ટ છે, એને મ્યુ કહેવામાં આવે, બરાબર. અને એને હર્ટ્ઝમાં માપવામાં આવે, HZ. તરંગ લંબાઈને લેમ્બડા કહેવાય, બરાબર. ઇંગ્લિશમાં એને બોલાય વેવલેન્થ. અને તરંગ આવૃત્તિને ઇંગ્લિશમાં બોલાય ફ્રીક્વન્સી. તેવી રીતે તરંગ સંખ્યા એટલે કે વેવ નંબર એને વી બારથી બી દર્શાવાય, મ્યુ બાર ઉપર, બરાબર સિમ્બોલ. તો હવે તરંગ આવૃત્તિ, તો પહેલાં આપણે તરંગ લંબાઈની વ્યાખ્યા જોઈ લઈએ, એના પરથી તરંગ આવૃત્તિ તમને યાદ રહી જશે. તો આ આપણે વેવ નંબરને આવી રીતે બતાવીએ, તરંગ આ વેવને આપણે આવી રીતે બતાવી દઈએ શકીએ, બરાબર. આ કન્ટિન્યુઅસલી એક મોશનમાં વેવ જતા છે. હવે તમને ખબર જ હશે, આ એક બિંદુને આપણે સિલેક્ટ કરી દઈએ અને આ એક બિંદુ કાં તો કોઈ નીચેના બિંદુના તમે સિલેક્ટ કરી દો, તો આ બે વચ્ચેનું અંતર જે હોય તેને તરંગ લંબાઈ કહેવાય, બરાબર. ઉપરનાને શૃંગ કહેવાય ને નીચેનાને ગર્ત કહેવાય. આ આપણે 8મા 9મા ધોરણમાં થોડું ઘણું તરંગ લંબાઈ વિશે માહિતી મેળવેલી હતી. તેમાં ઉપરના બિંદુઓને શૃંગ, નીચેના બિંદુઓને ગર્ત, અને બે ક્રમિક બિંદુઓ વચ્ચેનું અંતરને શું કહેવાય, તરંગ લંબાઈ, જેને લેમ્બડા વડે દર્શાવવામાં આવે, બરાબર છે. તેના એસઆઈ એકમ મીટર છે, એટલે કે તરંગ લંબાઈના એસઆઈ એકમ શું છે, મીટર. અને એના બીજા બધા એકમો બી હોય, જે આપણે દાખલામાં બી જોઈશું, એમસ્ટ્રોંગ, નેનોમીટર, સેન્ટીમીટર, એ બધા એના બીજા એકમો છે, બરાબર. હવે આના પરથી તમને તરંગ આવૃત્તિ વિશે બી સમજ પડી જશે. તો જો હું અહીંયા આ જે બિંદુ બતાવ્યા છે, બરાબર. તો 1 સેકન્ડમાં આપેલા બિંદુએથી પસાર થતા તરંગોની સંખ્યા, એટલે કે ધારો કે આ એક બિંદુ છે, બરાબર. તો એમાંથી 5 જેટલા તરંગો નીકળતા છે, 5 થી 6 કે 10 જેટલા તરંગો નીકળતા છે, બરાબર. તો અહીંયા 5 તરંગો નીકળ્યા તો એની આવૃત્તિ કેટલી કહેવાય, 5 હર્ટ્ઝ. 10 તરંગો નીકળ્યા તો એની આવૃત્તિ કેટલી કહેવાય, 10 હર્ટ્ઝ, બરાબર. આ તો તમને એક ઉદાહરણ આપવા માટે, બાકી ખરેખર તો ઘણી બધી આવૃત્તિ મોટા સંખ્યામાં હોય, બરાબર, મોટી સંખ્યામાં હોય, 10⁻3, બરાબર. તો હું આ તમને કાઢીને બતાવી દઉં, 10⁻3 ને કહેવાય 1 કિલોહર્ટ્ઝ. પછી 10�6 હોય તેને બોલાય 1 મેગાહર્ટ્ઝ, બરાબર, કેપિટલ M. આવૃત્તિ હર્ટ્ઝમાં મપાય, બરાબર. તેવી રીતે 10⁻³ હોય, -3, તો એને બોલાય 1 માઇક્રોહર્ટ્ઝ, 1 મિલીહર્ટ્ઝ, 1 મિલીહર્ટ્ઝ. 10⁻⁶ હોય તો એને બોલાય 1 માઇક્રોહર્ટ્ઝ. તેવી રીતે આવૃત્તિ આપણે હર્ટ્ઝમાં દર્શાવી શકીએ અલગ અલગથી. તો 1 સેકન્ડમાં આપેલા બિંદુએથી પસાર થતા તરંગોની સંખ્યા, બરાબર. એટલે કે આપેલા બિંદુએથી પસાર થતા તરંગોની સંખ્યાને આપણે શું કહેવાય, આવૃત્તિ. અને આવૃત્તિને એસઆઈ એકમ હર્ટ્ઝ છે, જેને સેકન્ડ ઇન્વર્સ છે, ને બરાબર, જે સેકન્ડ ઇન્વર્સ પણ છે. ઘણીવાર સેકન્ડ ઇન્વર્સ લખેલું હોય તો તમારે શું સમજવું, એ હર્ટ્ઝ જ છે. ચાલો હવે તરંગ સંખ્યા એને દર્શાવવાની રીત તમે જોઈ લેજો. તરંગ સંખ્યા એટલે પ્રતિ એકમ તરંગ લંબાઈની સંખ્યા, એટલે 1/λ ને તરંગ સંખ્યા કહેવાય. એટલે પ્રતિ એકમ તરંગ લંબાઈની સંખ્યા, બરાબર. તેનો એકમ તરંગ લંબાઈને એકમનો વ્યુત્ક્રમ, એટલે કે તરંગ લંબાઈને એકમ મીટર છે તો આનું ઊંધું મીટર ઇન્વર્સ, આ એનો એકમ. જો સેન્ટીમીટર હોય તો એનો એકમ સેન્ટીમીટર ઇન્વર્સ. વ્યુત્ક્રમ એટલે એનું રિવર્સ કરી નાખવાનું, બરાબર છે. ચાલો તો
એનો એસઆઈ એકમ મીટર ઇન્વર્સ, અને જો લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ સેન્ટીમીટરમાં હોય તો એનો એકમ થશે સેન્ટીમીટર ઇન્વર્સ. અને હવે આપણે એનો સંબંધ મેળવવાનો છે. તો તરંગ લંબાઈને આવૃત્તિ વચ્ચે કયો સંબંધ છે તે આપણે જોઈ લઈએ. તરંગ લંબાઈને શું કહેવાય? લેમ્બડા. અને આવૃત્તિ, બરાબર, એ બે વચ્ચે કયો રિલેશન છે? તો સી બરાબર વી લેમ્બડા, કાં તો પછી મ્યુ લેમ્બડા, કાં તો પછી મ્યુ બરાબર સી બાય લેમ્બડા. આ તો તમને કરતા બનાવતા આવડી જાય તો તમારું થઈ જાય, બરાબર. એટલે મ્યુને કરતા બનાવી દેવો તો સી બાય લેમ્બડા થાય, કાં તો સી ઇઝ ઇક્વલ ટુ મ્યુ લેમ્બડા. તમે કોઈ બી એક સૂત્ર વાંચીને જવાનું તો બીજું સૂત્ર તમારું તૈયાર થઈ જાય. અને આના પરથી તમને ઘણા બધા દાખલા બી પૂછાશે. અને આમાં સીનું, આ જે સી છે એને શું કહેવાશે? પ્રકાશની ગતિ. અને તે છે 3.8 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, કાં તો મીટર સેકન્ડ ઇન્વર્સ. તો આ એક તમારે ખાસ એનો સંબંધ વાંચવાનો છે, તરંગ લંબાઈ અને આવૃત્તિનો સંબંધ. એટલે સી બરાબર મ્યુ લેમ્બડા, કાં તો મ્યુ બરાબર સી બાય લેમ્બડા, બરાબર. તો આજના લેક્ચરમાં મેં તમને જે બી શોર્ટકટ મેથડ બતાવી, બરાબર, તે તમારે ખાસ યાદ રાખવાની છે. અને આ તરંગ લંબાઈ, તરંગ આવૃત્તિ અને તરંગ સંખ્યા, તેમજ એક સ્વાધ્યાયનો આપણે 45મો દાખલો જોઈએ, એ પણ તમારે ખાસ તૈયાર કરી દેવાનો છે. કંઈ પણ ડાઉટ હોય તો તમે મને મેસેજ કે વોટ્સઅપ કરી શકો. ઓકે, થેન્ક યુ.